એક સદીની ઉપર 4 દાયકા વીતી ગયા, 139 વર્ષ થઈ ગયા દેશની સૌથી જૂની પાર્ટીને. વાત કોંગ્રેસની છે. 28 ડિસેમ્બર 1885ના દિવસે કોંગ્રેસની સ્થાપના થઈ. મતલબ કે ભારતની આઝાદીના 62 વર્ષ પહેલા આ પક્ષ અસ્તિત્વમાં આવ્યો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. દેશની આઝાદી માટે બ્રિટિશરો સામે લડત આપવા બનેલી આ પાર્ટી આઝાદી બાદ રાજકીય પાર્ટીમાં તબદીલ થઈ ગઈ. અને બસ ત્યારબાદથી જ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંહના કાર્યકાળમાં કોંગ્રેસે સુવર્ણ યુગ ભોગવ્યો. પણ સમય ચક્ર બદલાતું રહે છે અને આ જ કોંગ્રેસ કેન્દ્રમાં અત્યારે સત્તા વિહોણી છે. દેશમાં માત્ર 3 જ રાજ્યોમાં એની સત્તા છે અને હાલ કોંગ્રેસ સંઘર્ષ કાળ ભોગવી રહી છે. કોંગ્રેસ ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટી, જેને આજે 139 વર્ષ પૂર્ણ થયા છે. કોંગ્રેસના નેતાઓ દેશભરમાં સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે. આ 139 વર્ષનો કાર્યકાળ કોંગ્રેસ માટે ખૂબ ઉતાર ચઢાવ વાળો રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીની સ્થાપના ભારતની આઝાદીના 62 વર્ષ પહેલા થઈ છે. કોંગ્રેસનો સુવર્ણ કાળ પણ રહ્યો છે અને તેને સંઘર્ષ પણ વેઠ્યો છે. એક સમયે દેશની સૌથી મોટી પાર્ટી રહેલી કોંગ્રેસે વર્ષો સુધી શાસન ભોગવ્યું. પણ સમયનું ચક્ર બદલાતા વાર નથી લાગતી અને એવું જ કોંગ્રેસ સાથે પણ થયું. કોંગ્રેસ માટે સૌથી મોટો બદલાવ જોવા મળ્યો વર્ષ 2014થી, જ્યારે કેન્દ્રમાં એનડીએની સરકાર બની અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ કમાન સંભાળી. વર્ષ 2014માં એક વાવાઝોડું આવ્યું. આ વાવાઝોડું એટલે લોકસભા 2014ની ચૂંટણીના પરિણામ. 2 ટર્મ સુધી શાસનમાં રહેનાર કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો મળ્યો. 543 લોકસભા બેઠકમાંથી ભાજપ 282નો બહુમતી આંકડો પાર કરી ગઈ અને ભાજપની 282 બેઠક પર જીત થઈ. ભાજપ સમર્થિત એનડીએ ગઠબંધનની 336 બેઠકો પર જીત થઈ અને કોંગ્રેસ માત્ર 44 સીટો પર સમેટાઈને રહી ગઈ. કોંગ્રેસ સમર્થિત યુપીએ ગઠબંધનને માત્ર 59 બેઠકો જ મળી અને આ જ પરિણામ કોંગ્રેસને સૌથી મોટું નુકસાન પહોંચાડી ગયું. આ પરિણામ સાથે દિલ્હી સહિત દેશભરમાં ભાજપે પ્રચંડ જીતની ઉજવણી કરી. અહીંયા જીત નહોતી પણ શક્તિ પ્રદર્શન હતું. ભાજપ કાર્યાલયોમાં દિવાળી જેવો માહોલ હતો તો કોંગ્રેસના કાર્યાલયોમાં સન્નાટો, સોંપો હતો અને કાગડા ઉડી રહ્યા હતા. પ્રચંડ જીત બાદ વડાપ્રધાન મોદીએ હુંકાર કર્યો તો કોંગ્રેસને કારમી હારનો સ્વીકાર કરવો પડ્યો. मैं देशवासियों को प्रणाम करते हुए संपूर्ण भारत के मतदाताओं का आभार व्यक्त करता हूं. इतनी बड़ी मात्रा में मीडिया के मित्रों से मिलने का अवसर आया है. मैं मीडिया के मित्रों का भी बहुत आभारी हूं. भारतीय राष्ट्रीय कांग्रेस अपनी परंपरा, बुनियादी सिद्धांतों और आदर्शों के लिए हमेशा संघर्ष करेगी और उनके साथ कभी समझौता नहीं करेगी. हमें जो भी समर्थन मिला है उसके लिए मैं मतदाताओं और अपनी पार्टी के सभी कार्यकर्ताओं को धन्यवाद देती हूँ. मैं पार्टी की अध्यक्ष हूँ, इसीलिए हार की जिम्मेदारी मैं स्वीकार करती हूँ. કોંગ્રેસ માટે વર્ષ 2014નું પરિણામ સૌથી ખરાબ રહ્યું, કારણ કે પહેલાની 2 ટર્મમાં કોંગ્રેસ સમર્થિત યુપીએની સરકાર હતી. મનમોહન સિંહના નેતૃત્વમાં 10 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું અને 2014માં જે પરિણામ આવ્યું તેમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. આ ચૂંટણીમાં કેટલાક કારણો પણ સામે આવ્યા જેના કારણે કોંગ્રેસની હાર થઈ અને આ જવાબદાર કારણોનો વર્ષ 2018માં સોનિયા ગાંધીએ સ્વીકાર પણ કર્યો. मैं पार्टी की अध्यक्ष हूँ, इसीलिए हार की जिम्मेदारी मैं स्वीकार करती हूँ. 2014 પહેલા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની દેશભરમાં ચર્ચા થઈ રહી હતી. વિકાસ કાર્યોની નોંધ દેશના અન્ય રાજ્યોએ પણ લીધી હતી. દેશભરમાં મોદી લહેર પ્રચંડ રીતે છવાઈ ગઈ હતી. ભાજપ મોદીના નામ સાથે વર્ષ 2014ની ચૂંટણી લડ્યું. નરેન્દ્ર મોદીને પીએમ પદના દાવેદાર બનાવવામાં આવ્યા. 2014ની ચૂંટણીમાં ભાજપની જબરજસ્ત માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ જોવા મળી.
મોદી લહેર ચલાવવાના કારણે એનડીએની ભવ્ય જીત થઈ. વર્ષ 2014 પહેલા 10 વર્ષ સુધી કોંગ્રેસની એટલે કે કોંગ્રેસ શાસિત યુપીએની સરકાર રહી. મનમોહન સિંહના નેતૃત્વમાં કોંગ્રેસનું શાસન ચાલ્યું. વિપક્ષ તરીકે ભાજપે પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યા. ભ્રષ્ટાચાર, મોંઘવારીના મુદ્દે કોંગ્રેસના શાસનને ઘેર્યું. મનમોહન સરકારને રિમોટથી ચાલતી સરકાર ગણાવી. અને બસ અહીંથી જ કોંગ્રેસના ખરાબ દિવસો શરૂ થયા, જે હજી પણ નથી અટક્યા. લોકસભા 2014ની ચૂંટણી બાદ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે ઝટકો લઈને આવ્યા. 4 વર્ષનો સમયગાળો કોંગ્રેસને મળ્યો, પણ એ બાદ પણ વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને ફાયદો ન મળ્યો. વર્ષ 2017માં ગુજરાત, હિમાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ, જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ અનેક રેલીઓ કરી, સભાઓ કરી, પણ આ મહેનત ગુજરાતમાં કોંગ્રેસને જીત અપાવી ન શકી. વર્ષ 2017ના પરિણામમાં ગુજરાતની 182 બેઠકમાંથી ભાજપને 99 બેઠક મળી અને બહુમતીનો આંકડો ભાજપે પાર કર્યો, તો કોંગ્રેસે 77 બેઠકો ઉપર જીત મેળવી હતી. આ પરિણામમાં ભલે કોંગ્રેસની હાર થઈ હતી, પણ કોંગ્રેસની મહેનત ચૂંટણી પ્રચારમાં જોવા મળી હતી અને તેના જ પરિણામ સ્વરૂપે ભાજપના ગઢમાં કોંગ્રેસ 77 બેઠકો જીતી શકી હતી. ઉત્તર પ્રદેશ પહેલેથી જ સમાજવાદી અને બહુજન સમાજવાદી પાર્ટીનો ગઢ રહ્યું છે, પણ અહીં પણ ભાજપે પ્રચંડ બહુમતી મેળવી. સમાજવાદી પાર્ટી અને બસપાનો સફાયો થઈ ગયો. કોંગ્રેસને તો માત્ર 7 બેઠકો ઉપર જ જીત મળી. હિમાચલ પ્રદેશમાં ભાજપે 44 બેઠકો ઉપર જીત મેળવી અને કોંગ્રેસને 21 બેઠકો મળી. ઉત્તરાખંડમાં ભાજપે 57 બેઠકો ઉપર જીત મેળવી અને કોંગ્રેસના ફાળે ગઈ માત્ર 11 બેઠક. પંજાબમાં કોંગ્રેસે જીત મેળવી, જ્યાં 77 બેઠકો ઉપર કોંગ્રેસ જીત્યું. વર્ષ 2017ના પરિણામમાં ગોવામાં કોંગ્રેસે 15 બેઠકો મેળવી તો ભાજપે 13 બેઠકો મેળવી. પરિણામમાં કોંગ્રેસની બેઠકો વધારે હતી, પણ તેમ છતાં સરકાર ભાજપે બનાવી દીધી. મણિપુરમાં 28 બેઠક સાથે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની. ભાજપ પાસે 21 બેઠકો હતી, પણ તેમ છતાં ગઠબંધન કરીને ભારતીય જનતા પાર્ટીએ મણિપુરમાં સરકાર બનાવી લીધી. મતલબ કે વર્ષ 2017માં માત્ર પંજાબમાં જ કોંગ્રેસ સરકાર બનાવી શકી. આ પરિણામ બાદ કોંગ્રેસનો આશાવાદ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પર હતો, પણ આ પરિણામો તો 2014 કરતાં પણ વધારે મોટો આંચકો કોંગ્રેસને આપી ગયા. નરેન્દ્ર મોદીના નેતૃત્વને ફરી એકવાર પ્રજાએ સ્વીકાર્યું. લોકસભાની 543 બેઠકોમાંથી ભાજપે 303 બેઠકો ઉપર જીત મેળવી અને ભાજપ સમર્થિત એનડીએ ગઠબંધનને 354 બેઠકો મળી. કોંગ્રેસ 52 બેઠક જ જીતી શકી અને યુપીએ ગઠબંધનને 91 બેઠક મળી. મતલબ કે પ્રચંડ બહુમતી સાથે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને નરેન્દ્ર મોદી બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા. વર્ષ 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધી દેશની જનતાના હૃદયમાં પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યા. એ સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીને સોંપી હતી. મુદ્દાઓ પર ચૂંટણી લડવાના બદલે કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જ પ્રહાર કરતી રહી અને આ દરમિયાન કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ રહ્યો. તો ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બસપા એ સમયે કોંગ્રેસના સાથે ન રહી શક્યા. લોકસભા 2024ની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે. એવામાં વર્ષ 2023માં યોજાયેલી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ ખૂબ મહત્વના મનાય છે, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસ પાસે 3 હિન્દી બેલ્ટના રાજ્યો હતા, પણ આ ચૂંટણીમાં 3 રાજ્યો કોંગ્રેસે ગુમાવી દીધા. 3 રાજ્યોમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો. માત્ર તેલંગાણામાં જ સરકાર બનાવી કોંગ્રેસે સંતોષ માનવો પડ્યો. વર્ષ 2023માં ભારતમાં કઈ રાજકીય પાર્ટીઓનો દબદબો છે તે આ ભારતના નકશાના આધારે સરળતાથી સમજી શકાય છે. વિસ્તારની દ્રષ્ટિએ અત્યારે દેશના 58% ભાગમાં ભારતીય જનતા પાર્ટી અથવા ભાજપ સમર્થિત એનડીએની સરકાર છે, તો વસ્તીની દ્રષ્ટિએ 57% ભાગમાં ભાજપ અથવા ભાજપ સમર્થિત એનડીએની સરકાર છે. મતલબ કે એનડીએ પાસે દેશમાં કેન્દ્ર શાસિત પ્રદેશોને ઉમેરીને કુલ 19 રાજ્યો છે, તો ઇન્ડિયા ગઠબંધન પાસે, જેની સાથે કોંગ્રેસ જોડાયેલી છે, માત્ર 7 રાજ્યો છે, જેમાંથી કોંગ્રેસ માત્ર 3 રાજ્યો હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં છે.
વર્ષ 2024ની ચૂંટણીમાં કોંગ્રેસે મજબૂતાઈથી પરત આવવા માટે અનેક મહત્વના નિર્ણયો કર્યા. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી. કન્યાકુમારીથી શ્રીનગર સુધીની આ યાત્રા એટલા માટે શરૂ કરવામાં આવી હતી કે આવનારી લોકસભા 2024ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે મજબૂતાઈથી કોંગ્રેસ સ્થાપિત કરી શકે. તે બાદ કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગેની નિયુક્તિ થઈ. ઘણા લાંબા સમય પછી કોંગ્રેસમાં ગાંધી પરિવારની બહારના કોઈ સભ્યને અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા. ભારત જોડો યાત્રા પૂર્ણ થઈ. કોંગ્રેસને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યા. એવામાં કોંગ્રેસે ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય કર્યો અને નીતિશ કુમારની જેડીયુ, શિવસેના ઉદ્ધવ જૂથ, આરજેડી, મમતાની ટીએમસી, આપ અને બીજા ઘણા બધાએ ભેગા મળી એક ગઠબંધન બનાવ્યું, INDIA. લોકસભા 2024ની ચૂંટણીમાં પીએમ મોદીને હાર આપવાની વાત કરનાર કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીનો પ્રચાર કરવામાં આવ્યો. તેવામાં હવે ગઠબંધનમાં કોંગ્રેસ જોડાઈ ગઈ, જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે કે શું કોંગ્રેસ એકલા હાથે ભાજપનો સામનો કરી શકે એમ નથી રહી? શું ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ રાહુલ ગાંધીને પીએમ પદના દાવેદાર માનશે? ઇન્ડિયાના સભ્યો ક્યાં સુધી કમિટીની બેઠકો જ યોજશે? જો બધા પીએમની રેસની દાવેદારી કરશે તો કોંગ્રેસ શું કરશે? રાહુલ ગાંધીએ હવે ભારત ન્યાય યાત્રા કાઢવાની તૈયારી કરી છે, જે મણિપુરથી શરૂ કરવામાં આવશે અને મુંબઈ સુધી પહોંચશે. મણિપુરની હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખી રાહુલ ગાંધી આ યાત્રા ત્યાંથી શરૂ કરવા માંગતા હોય એવી પ્રબળ શક્યતા છે. બીજી તરફ કોંગ્રેસના સ્થાપના દિવસ પર મહારાષ્ટ્રના નાગપુરમાં કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના દિગ્ગજો અહીંયા ઉપસ્થિત રહ્યા. વિશાળ જનમેદનીને સંબોધન કરવામાં આવ્યું. આરએસએસના ગઢમાં જ કોંગ્રેસે 2024 પહેલા રણટંકાર કર્યો છે, જે કોંગ્રેસની આવનારી ચૂંટણી માટેની મોટી રણનીતિ ગણવામાં આવી રહી છે. राजाओं महाराजाओं की, अंग्रेजों की पार्टनरशिप थी, उसके खिलाफ कांग्रेस पार्टी लड़ी थी. किसके लिए लड़ी थी? गरीब जनता के लिए लड़ी थी. अगर आप यहां 60-70 उससे पहले, इंडिपेंडेंस से पहले आप यहां आते, हिंदुस्तान की जनता के कोई अधिकार नहीं थे, महिलाओं के कोई अधिकार नहीं थे, दलितों को छुआ नहीं जाता था. यह आरएसएस की विचारधारा है. આજે કોંગ્રેસની સ્થાપનાને 139 વર્ષ થયા છે અને દેશની આ સૌથી જૂની પાર્ટીએ સુવર્ણકાળ અને સંઘર્ષકાળ બંને જોયા છે. ત્યારે કોંગ્રેસની સ્થાપનાની જો વાત કરીએ તો આજથી 139 વર્ષ પહેલા, ભારતની આઝાદીથી 62 વર્ષ પહેલાની આ વાત છે. બ્રિટિશરોની ભારત પર હુકુમત હતી. દેશ ગુલામ હતો અને આઝાદી મેળવવા માટે ચળવળ ચાલી રહી હતી. બોમ્બે, જે હાલનું મુંબઈ છે, ત્યાં ગોકુલદાસ સંસ્કૃત કોલેજના મેદાનમાં જુદા જુદા પ્રાંતના અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકો એક મંચ પર એકત્રિત થયા અને એકત્રિત થયેલા લોકોએ એક સંગઠન બનાવ્યું, જેનું નામ આપવામાં આવ્યું કોંગ્રેસ. બોમ્બેમાં એક મંચ પર લોકોને આવવાની પહેલ થિયોસોફિલિક સોસાયટીના સભ્ય રહી ચૂકેલા A.O. હ્યુમે કરી હતી અને કોંગ્રેસની સ્થાપનાનો એ દિવસ હતો 28 ડિસેમ્બર 1985. કોંગ્રેસના કાળમાં જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પીવી નરસિંહ રાવ, મનમોહન સિંહ જેવા નેતાઓએ વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો. આ તમામ વડાપ્રધાનોનો કાર્યકાળ કોંગ્રેસ માટે સુવર્ણકાળ રહ્યો, ઉતાર ચઢાવવાળો રહ્યો. મનમોહન સિંહ બાદ કેન્દ્રમાંથી કોંગ્રેસ બહાર નીકળી ગઈ. એવામાં સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ ફરી એકવાર 2024માં સત્તારૂઢ થવાની તૈયારીઓ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.